નમસ્કાર મિત્રો, એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ટાર્ગેટ લઈને ચાલીએ છીએ કે મેથ્સ હોય એટલે કે સામાન્ય ગણિત હોય, રિઝનિંગ હોય કે પછી જીકે જીએસ હોય, એની અંદર મિત્રો આપણે 40માંથી 40 ગુણ સુધી પહોંચવાના છીએ. અને એની અંદર મિત્રો રિઝનિંગની અંદર ખાસ આપણે મથવું પડશે, ગણિતની અંદર ખાસ આપણે મથવું પડશે. તો રિઝનિંગનો એવો એક અગત્યનો મુદ્દો જે મિત્રો સમજ્યા પછી થઈ જાય છે સામાન્ય, ત્યાં સુધી થોડોક તમને અઘરો લાગી શકે છે. મિત્રો એનાલિસિસ છે મગજના બધા, જેના કારણે તમે આને સમજો અને એનાલિસિસ કરતાં શીખી જાઓ તો મિત્રો ખૂબ સરળ રીતે તમે 40માંથી 40 સુધી પહોંચી જાઓ. તો ક્રમ પરીક્ષણનો મિત્રો આ અગત્યનો મુદ્દો છે. દર પરીક્ષાની અંદર 1 થી 2 પ્રશ્નો તમને જોવા મળશે, જેના કારણે મિત્રો તમે 4 ગુણ ખૂબ આસાનીથી મેળવી શકશો. તો થઈ જાઓ તૈયાર મિત્રો રિઝનિંગના ટોપિકની અંદર. હવે મિત્રો પ્રથમ પ્રશ્ન છે જે ખૂબ સામાન્ય હોય છે, એટલે કે તમે એને સામાન્ય એનાલિસિસ કરશો તો તમે જવાબ સુધી પહોંચી જશો. હવે પ્રાણીઓનો એક સમૂહ છે. રકમની અંદર આપણે આગળ વધીએ તો મિત્રો પ્રાણીઓનો એક સમૂહ છે જેમાં સિંહની ઉંમર ચિત્તાની ઉંમર કરતાં વધુ છે. તો તમારે ફક્ત એક કામ કરવાનું છે કે અહીંયા લખી નાખવાનું છે સિંહ, અને જેની ઉંમર આપણે ચિત્તા કરતાં વધારે બતાવશું, અને આ આપણા માટે આગળ જઈને જોડવા માટે કામ આવશે, જેથી એને આપણે સામે રાખશું. એક લીટી આપણી કમ્પ્લીટ થઈ. હાથીની ઉંમર ગાયની ઉંમર કરતાં વધારે છે. હવે સમીકરણ બીજું એવું છે કે હાથીની ઉંમર ગાયની ઉંમર કરતાં વધારે છે. તો આ આપણું થઈ ગયું સમીકરણ બીજું. ત્યાર પછી ગાયની ઉંમર મિત્રો સિંહની ઉંમર કરતાં વધારે છે. તો ગાયની ઉંમર સિંહની ઉંમર કરતાં વધારે છે. આ આપણું સમીકરણ 3 થઈ ગયું. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયું પ્રાણી સૌથી નાનું છે. હવે મિત્રો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ છે કે ગાય સિંહ કરતાં વધારે ઉંમર ધરાવે છે. ત્યાર પછી હાથી છે એ ગાય કરતાં વધારે ઉંમર ધરાવે છે. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ હાથી કરતાં કોઈની ઉંમર વધારે નથી. તો હાથીથી શરૂઆત કરીએ. હાથીની ઉંમર ગાય કરતાં વધારે છે. તો આ બાબતને આપણે લઈ લીધી. હવે ગાયની ઉંમર મિત્રો સિંહ કરતાં વધારે છે. તો ગાયને આપણે સિંહ કરતાં વધારે ઊંચાઈ ઉપર બતાવીએ તો એ પણ પતી ગયું. સિંહની ઉંમર મિત્રો ચિત્તા કરતાં વધારે છે. તો આની ઉંમરને આપણે ચિત્તાની ઉંમરથી વધારે બતાવીએ, અને મિત્રો ચિત્તાની ઉંમર કોઈની ઉંમરથી વધારે છે નહીં. તો હવે તમે જાણી ચૂક્યા છો કે સૌથી ઉંમરમાં નાનું હોય તો મિત્રો એ ચિત્તા છે. એટલે આપણા માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ, કે અહીંયા સૌથી નાનું જે પ્રાણી છે મિત્રો એ ચિત્તો છે. આના માટે મિત્રો તમારે કોઈ ગાણિતિક જ્ઞાન અથવા તો ગણિતના જ્ઞાનની જરૂર ન હોય, પણ મિત્રો અમુક ક્રમના જે દાખલાઓ છે જે થોડાક આપણને અઘરા પડી શકે એના વિશે આપણે આગળ જોવાના છીએ. તો મિત્રો આવી બાબતોને તમે લખશો તો વધારે ખ્યાલ આવી જશે. પોસ્ટમોર્ટમ કરવાનું છે, અગત્યની બાબતો બહાર કાઢવાની છે. બીજા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ તો એક પરીક્ષાની અંદર આરતીને ગૌરાંગી કરતાં વધારે માર્ક્સ મળ્યા છે. તો આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આરતીને છે એ ગૌરાંગી કરતાં વધારે ગુણ મળ્યા છે. તો આરતી, અને અહીંયા આપણે લખી નાખીએ ગૌરાંગી. જ્યોતિને સપના કરતાં વધુ માર્ક મળ્યા છે. તો જ્યોતિને સપના કરતાં વધારે માર્ક મળેલા છે. ત્રીજું, જ્યોતિને ગૌરાંગી કરતાં ઓછા માર્ક મળ્યા છે. કોને? તો કે જ્યોતિને ઓછા મળ્યા છે. તો જ્યોતિને આપણે અહીંયા લખશું પાછળની સાઈડ, અને આગળ આપણે લખીએ મિત્રો ગૌરાંગીને. તો આપણા 3 સમીકરણ આવા થયા. પ્રશ્ન એવો છે કે કઈ છોકરીએ સૌથી વધારે માર્ક મેળવ્યા, મિત્રો આપણે એ ગોઠવવાનું છે. હવે આપણે જોઈએ છીએ કે આરતી ગૌરાંગી કરતાં વધારે માર્ક મેળવે છે. જ્યોતિ સપના કરતાં, જ્યોતિ કરતાં વધારે પાછા ગૌરાંગીને છે. તો લાઈનમાં ગોઠવીએ તો આરતી ને વધારે ગુણ મળ્યા છે ગૌરાંગી કરતાં. ચાલો આનો આપણે સમાવેશ કરી લીધો. ગૌરાંગીને જ્યોતિ કરતાં, જ્યોતિને મિત્રો સપના કરતાં. તો ક્રમાનુસાર આપણે ગોઠવીએ તો આરતી મિત્રો સૌથી વધારે ગુણભાર મેળવે છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો પડશે. મિત્રો ખૂબ સામાન્ય બુદ્ધિ, ખૂબ સામાન્ય વિચાર અને ખૂબ સામાન્ય રીતે તમે ખૂબ શાંતિથી કરશો આ દાખલાઓ તો તમને ઓટોમેટિક જવાબ તમારી સામે આવશે.
ત્રીજા નંબર ઉપર એવું છે કે 4 વ્યક્તિઓ છે, 4 વ્યક્તિઓના નામ અનુક્રમે S, H, K અને R એવા 4 વ્યક્તિઓ મિત્રો ભેગા થયા છે અને પરીક્ષામાં ભાગ લીધો છે. 4 વ્યક્તિઓને અહીંયા આપણે જોઈ લઈએ તો S, H, R અને K આવા 4 વ્યક્તિઓ ભેગા થયા છે. R એ K કરતા વધારે લાયક છે. R છે એ મિત્રો K કરતા વધારે લાયક થવાનો છે. S એ H કરતા ઓછો લાયક છે. આપણે ઓછાને મિત્રો ઊંધું ગોઠવવાનું છે. તો S એ H કરતા ઓછો લાયક છે, એટલે કે H વધારે લાયક છે, પરંતુ K કરતા વધારે લાયક છે. S જે છે એ H કરતા ઓછો પણ મિત્રો K કરતા વધારે લાયક છે. R એ S કરતા ઓછી લાયકાત ધરાવે છે. કોણ? R જે છે એ S કરતા, હવે R મિત્રો છે એ S કરતા ઓછી લાયકાત ધરાવે છે, એટલે કે S ની લાયકાત ત્યાં વધારે છે. ઉપરોક્ત માહિતીના આધારે કયું વિધાન સાચું છે? પહેલા મિત્રો આને આપણે ગોઠવીએ જેથી આપણને વધારે ખ્યાલ આવશે. હવે S મિત્રો કોના કરતા મોટું છે? તો કે S R કરતા મોટું છે, તો R કરતા S વધારે લાયક છે. આને કાઢી નાખીએ. હવે R મિત્રો K કરતા વધારે લાયક છે, તો આ પરિણામ નીકળી ગયું. હવે મિત્રો H જે છે H એ S કરતા વધારે છે, તો આપણે અહીંયા મૂકી દઈએ H. હવે આપણે જોવાનું છે વિકલ્પોમાં R એ H કરતા વધારે લાયક નથી, તો R એ H કરતા વધારે લાયક નથી, કારણ કે H સૌથી વધારે લાયક છે. તો પહેલું વિધાન જ સાચું છે, પણ બીજા ખોટા પણ આપણે જોઈ લઈએ. H કરતા R વધુ લાયક છે, તો H કરતા તો કોઈ વધુ લાયક હોવાનું જ નથી. S કરતા K વધુ લાયક છે, તો મિત્રો K નો તો છેલ્લો ક્રમ છે, એટલે K કોઈથી વધારે લાયક નથી. S સૌથી વધારે લાયક છે, મિત્રો S અહીંયા બીજા ક્રમાંકે છે, એટલા માટે ફક્ત એ વિધાન છે એ જ મિત્રો અહીંયા સાચું છે કે R H કરતા વધારે લાયક છે. મિત્રો ખૂબ સામાન્ય આ ક્રમ પરીક્ષણ આપણને લાગી રહ્યું છે અને એને આપણે તર્કવાઇઝ સોલ્વ કરીએ છીએ, જેના કારણે આપણને થોડીક વધારે આની અંદર ખ્યાલ આવે છે. મિત્રો આવા પ્રશ્નો 2011થી 2021 સુધીની જેટલી પણ શિફ્ટો છે એ તમામમાંથી કાઢવામાં આવ્યા છે અને મિત્રો તમારા માટે અમે મોક ટેસ્ટ પણ તૈયાર કરી રહ્યા છીએ. સામાન્ય મિત્રો પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ કે જ્યાંથી તમે સામાન્ય તૈયારી કરી શકો. બાકી મિત્રો આપણે દરેક વિષયની મોક ટેસ્ટો પણ ખૂબ ઝડપથી શરૂ કરવાના છીએ, તો એના માટે મિત્રો તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવવું પડશે કે જ્યાં અમે મોક ટેસ્ટ મિત્રો અપલોડ કરવાના છીએ. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક લઈ મિત્રો ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સએપ ચેનલની અંદર પણ જોડાઈ શકો છો કે જ્યાં તમને ખૂબ ઝડપથી માહિતી મળશે. હવે મિત્રો 6 વ્યક્તિઓ છે, 6 વ્યક્તિઓને આપણે લાઈનમાં ઊભા રાખી દઈએ. તો A, B, C, D, E અને F આવા 6 વ્યક્તિઓ એક પંક્તિમાં એકબીજાથી પાછળ ઊભા રહ્યા છે, પણ એવી રીતે ઊભા રહ્યા છે, ઊભા છે પાછળ પણ મિત્રો એવી રીતે ઊભા રહ્યા છે કે જેથી B C ની પાછળ હોય, તો C આપણે અહીંયા મૂકી દઈએ અને B એની પાછળ છે, C એનાથી આગળ છે. C F નો પાડોશી નથી, એટલે કે C ની આ બાજુ આપણે F લેવાના નથી. D એક છેડે છે અને C થી 3 સ્થાન દૂર છે. હવે પ્રશ્ન અહીંયા 2 ઉપસ્થિત થઈ જાય કે D કાં તો આગળની સાઈડ છે અને કાં D પાછળની સાઈડ છે, એવું બની શકે. હવે મિત્રો D ને આપણે અહીંયા લખીએ D, તો 1, 2 અને 3 સ્થાન આપણે મૂક્યા. D એક છેડે છે અને C થી મિત્રો 3 સ્થાન દૂર છે, તો C થી આપણે 3 સ્થાન દૂર મૂકી દીધા અને C ની પાછળ મિત્રો તમને ખ્યાલ છે કે B છે. બીજી એક કન્ડિશન મિત્રો એવું થાય કે C થી 3 સ્થાન તમે ઓલી બાજુથી વિચારો કે ભાઈ B પાછળ છે, તો અહીંયા B ને આપણે પાછળ રાખીએ અને એની આગળ મિત્રો C રાખીએ તો પણ એ જ કન્ડિશન થશે કે 3 સ્થાન એનાથી D આગો છે, પણ C F નો પાડોશી નથી, એટલે કે બાજુમાં ક્યાંય બે દિશાની અંદર F આવશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો A એ E અને F ની વચ્ચે છે. F ને તમે A ને વચ્ચે મૂકવાનો છે, તો A તો આપણે અહીં મૂકશું તો જ વચ્ચે થશે. પણ મિત્રો C એ F નો પાડોશી નથી, એટલે F ને અહીંયા મૂકવું પડશે
હવે ઈ ની અને એફની વચ્ચે એ છે તો અહીંયા મિત્રો આપણે ઈ મૂકી દઈએ. ઈઝ કન્ડિશન મિત્રો અહીંયા થાય કે એફ, તમને ખ્યાલ છે કે સીનો પાડોશી છે નહીં, એ ઈ અને એફની વચ્ચે છે તો પણ મિત્રો આવી રીતે આપણને મળે. કહો કે સી કઈ બે વ્યક્તિની વચ્ચે છે તો અહીંયા તમે જોવો તો સી ઈ અને બીની વચ્ચે છે. અહીંયા તમે જોવો તો સી બી અને ઈની વચ્ચે છે. તો જ્યાં બી અને ઈ હશે મિત્રો એ વિકલ્પ સાચો છે. અહીંયા મિત્રો થોડુંક તમારે આવા જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે થોડુંક તમે વિચારશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને પરીક્ષાની અંદર બંને સાઈડ તમારે જવાની જરૂર છે નહીં. એક સાઈડ તમે જાશો તો પણ મિત્રો તમે જવાબ સુધી પહોંચી શકો એવા જ પ્રશ્નોનો સમાવેશ મિત્રો અહીંયા કરવામાં આવે છે. પાંચમા પ્રશ્નની આપણે વાત કરીએ તો 5 વ્યક્તિઓ એવા છે, 5 વ્યક્તિઓની અંદર એક એ છે, એક બી છે, એક સી છે, એક ડી છે અને એક ઈ છે. આ 5 વ્યક્તિઓ પાસે અલગ અલગ રકમ છે. જો સી પાસે, હવે આપણે વાત કરીએ છીએ સીની, સી પાસે ઈ બી અને એ કરતાં વધુ રકમ છે તો સી પાસે ઈ કરતાં પણ વધારે રકમ છે, સી પાસે બી કરતાં પણ વધારે રકમ છે, સી પાસે મિત્રો એ કરતાં પણ વધારે રકમ છે. કુલ વ્યક્તિઓ કેટલા છે તો કે એ બી સી ડી અને ઈ. આમાં ક્યાંય ડી નો સમાવેશ થયો નથી તો એના ઉપરથી એક બાબત તો આપણે કહી શકાય કે ડી પાસે જે રકમ છે એ સી કરતાં તો વધારે રહેવાની. જો સી કરતાં ઓછી હોત તો આ એવું લખાત કે સી પાસે ઈ બી એ અને ડી કરતાં વધારે રકમ છે. પણ ડી નો મિત્રો અહીંયા ચર્ચા થઈ નથી, ડી નો સમાવેશ થયો નથી. એટલે ડી પાસે જે રકમ છે એ મિત્રો સી કરતાં વધારે હોય તો અહીંયા પ્રશ્ન એવો આવ્યો કે સૌથી વધારે રકમ કોની પાસે છે તો મિત્રો સૌથી વધારે રકમ છે એ ડી ધરાવે છે. મિત્રો હવે ગોઠવણી આવે છે ક્રમની અંદર. અત્યાર સુધી જે આપણે પ્રશ્નો જોયા છે એ પ્રશ્નો ખૂબ સામાન્ય બુદ્ધિના હતા, પણ હવે તમારી સમક્ષ જે પ્રશ્ન મૂકવા માટે જઈ રહ્યા છીએ મિત્રો એ પ્રશ્ન ગોઠવણીના છે કે કોઈ વ્યક્તિ જમણી બાજુથી બેઠા હોય, કોઈ વ્યક્તિથી ડાબી બાજુ બેઠા હોય અને એના ક્રમ તમને આપેલા હોય તો કુલ વિદ્યાર્થી ગોતવાન થાય, કુલ વ્યક્તિ ગોતવાન થાય. 3 સૂત્રો મિત્રો અહીંયા આપણે એક મેજર લેશું કે કુલ વ્યક્તિ જ્યારે તમારે ગોતવાન થાય ત્યારે તમારે શું કરવું. થિયરી મિત્રો આપણે સમજી લઈશું તો હવે પછીના દાખલાઓ ખૂબ ઝડપથી આમ મિત્રો જોવા જાઓ તો તમે સમજ્યા નહીં હોય, વિડીયો જોયો નહીં હોય તો ત્યાં જઈને તમે ખૂબ કન્ફ્યુઝ થાવ એવા ટોપિક છે. તો એના માટે આપણે સૂત્ર સમજી લઈએ. કુલ વ્યક્તિ બરાબર ડાબી બાજુથી ક્રમ, ત્યાર પછી એમાં ઉમેરી દેવાનું જમણી બાજુથી ક્રમ. આ બંને તમારે ઉમેરી દેવાનું છે. આ બે ઉમેરાઈ જાય, બંનેનો સરવાળો થઈ જાય પછી મિત્રો એમાંથી એક બાદ કરવાનો, કારણ કે બંને બાજુથી વ્યક્તિનો ક્રમ ગણ્યો છે એટલે એ વ્યક્તિ 2 વાર ગણાઈ ગયો છે, જેના કારણે આપણે એક કરવો પડશે બાદ. એટલે કુલ તમારે મેળવવાનું થાય તો ડાબી બાજુથી જે ક્રમ છે એમાં જમણી બાજુનો ક્રમ ઉમેરવાનો. જમણી બાજુમાં ડાબી બાજુ નાખો તો પણ કોઈ પ્રકારનો પ્રશ્ન છે નહીં. ત્યાર પછી તમારે કુલ વ્યક્તિ આપ્યા છે અને ડાબી બાજુથી તમારે ક્રમ જાણવો છે. ડાબી બાજુથી તો તમારે પહેલાં લખવા પડશે કુલ વ્યક્તિ. કુલ વ્યક્તિમાંથી ડાબી બાજુનો જાણવો છે તો તમને જમણી બાજુથી ક્રમ આપ્યો છે તો કુલ વ્યક્તિ માઇનસ જમણી બાજુથી ક્રમ, આ બેયની મિત્રો બાદબાકી થઈ જાય તો આપણે એની અંદર એક ઉમેરી દઈશું, કારણ કે જમણી બાજુથી ક્રમની અંદર જે વ્યક્તિની વાત થાય છે એને પણ આપણે કાઢી નાખ્યો છે. આવી જ રીતે મિત્રો તમને જમણી બાજુથી ક્રમ પૂછે, જમણી બાજુથી તમને ક્રમ પૂછે તો ફરીથી તમારે લેવાનું છે કુલ વ્યક્તિ, એમાંથી જમણી બાજુથી ક્રમ આપણે લેવાનો છે તો ડાબી બાજુથી જે હોય મિત્રો એ બાદ કરશું ને એમાં પછી એક ઉમેરશું. કુલ વ્યક્તિ તમારે મેળવવા હોય ત્યારે સરવાળો પછી બાદબાકી. કુલ આપેલા હોય ડાબી બાજુથી કે જમણી બાજુથી મેળવવાના હોય ત્યારે કુલ વ્યક્તિમાંથી બાકીની બાજુ બાદ કરીને મિત્રો આપણે એની અંદર એક ઉમેરી દઈશું. બસ આટલી થિયરી છે મિત્રો. આ તમે યાદ રાખશો તો તમે આવા પછીના દરેક પ્રશ્નો છે એ સોલ્વ કરી શકશો. એક વિદ્યાર્થીઓની પંક્તિ છે. આ વિદ્યાર્થીઓની પંક્તિની અંદર મિત્રો શું થાય છે
તો કે વિદ્યાર્થીઓની પંક્તિમાં વિપિન નામની એક વ્યક્તિ છે, ડાબેથી 28મો સ્થાન. તો ડાબી બાજુ આપણે ટૂંકમાં લખી નાખશું ડાબા બાજુથી ક્રમ છે એનો 28મો, જમણે બાજુથી 24મા ક્રમે છે, તો જમણા માટે મિત્રો આપણે લખી નાખશું 24મો ક્રમ. હવે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? હમણાં આપણે શું જોયું? કુલ વિદ્યાર્થી. બહુ વધારે આપણે લખવા નથી, ત્યાં તો કાંઈ લખતા જ નહીં. ત્યાં તો મિત્રો એક ટ્રીક છે કે આ બેનો સરવાળો કરીને એક કાઢી જ નાખજો. ડાબી બાજુથી જમણી બાજુથી આપ્યા હોય, કુલ વિદ્યાર્થી પૂછ્યા હોય તો બેનો સરવાળો કરીને એક કાઢી નાખવાનું. આવા કાંઈ સૂત્ર લખવાની જરૂર છે નહીં, કારણ કે આપણે સમય આપણી પાસે નથી. તો કુલ માટે આપણે ડાબી બાજુથી ક્રમ 28મો, જમણી બાજુથી ક્રમ 24મો, વિપિન 2 વખત ગણાઈ ગયો છે એટલા માટે એનો ક્રમ એક કરી દઈએ બાદ. હવે મિત્રો 28માં આપણે 24 નાખીએ તો 8 ને 4 12, વધી પડી 1, 2 ને 2 4 ને 1 5, 52 ઓછા 1 એટલે તમને ખ્યાલ જ હોય કે 52માંથી 1 જાય તો 51. તો મિત્રો ક્લાસની અંદર કુલ જે વિદ્યાર્થીઓ છે એ કુલ વિદ્યાર્થી 51 છે. ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ બંનેનો સરવાળો કરી અને મિત્રો એમાંથી તમારે એક કરી દેવાનું છે બાદ. ચાલો એના પછીનો આપણે રકમની વાત કરીએ તો વિદ્યાર્થીઓની એક પંક્તિમાં દિવાકર ડાબેથી 27મો. દિવાકર જે વિદ્યાર્થી છે મિત્રો એ ડાબેથી 27મો ક્રમ ધરાવે છે. ત્યાર પછી જમણેથી 19મા ક્રમે છે. તો ડાબો ક્રમ અને જમણો ક્રમ બે આપ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારીને તમારે 53 કરવી હોય તો કેટલા વિદ્યાર્થી ઉમેરવા પડશે? તો પહેલાં તો આપણે કુલ વિદ્યાર્થી અત્યારે કેટલા છે એ ગોતી લઈએ, તો પછી 53 કરવા માટે કેટલા ઘટે આપણને ખ્યાલ આવી જાય. કુલ વિદ્યાર્થી 27 ડાબેથી ક્રમ છે, જમણેથી 19મો ક્રમ છે, એમાંથી આપણે એક કરશું બાદ. હવે મિત્રો 7ની અંદર તમે 9 નાખી દો તો 9 ને 7 16નો છગડો વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, 46 ઓછા 1 એટલે કે 45 વિદ્યાર્થીઓ ક્લાસમાં કુલ છે. આપણે કરવા છે 53. 45 વિદ્યાર્થીઓ તો છે જ, પણ આપણે સંખ્યા વધારીને એને 53 કરવા છે. તો 53 કરવા માટે મિત્રો તમે આની અંદર શું નાખશો? 45ની અંદર તો સ્વાભાવિક છે કે 45ની અંદર 8 નાખવામાં આવે તો કુલ વિદ્યાર્થીઓ 53 થઈ જાય. તો મિત્રો અલગથી 8 વિદ્યાર્થીઓ જો ક્લાસની અંદર ઉમેરવામાં આવે તો કુલ વિદ્યાર્થીઓ છે એ ક્લાસની અંદર 53 થઈ જાય. વિદ્યાર્થીઓની પંક્તિમાં લલિત જમણી બાજુથી 36માં. જમણી બાજુની ચર્ચા કરીએ તો જમણી બાજુથી એ 36મા ક્રમે છે. ચાલો, જમણી બાજુ 36મો ક્રમ. ડાબેથી ડાબી બાજુ 26મો ક્રમ. જો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 રાખવાની છે તો કેટલા વિદ્યાર્થી કાઢવા પડશે? હવે આપણે કુલ વિદ્યાર્થી જોઈ લઈએ. જમણી બાજુમાં ડાબી બાજુ નાખી દઈશું. 6 ને 6 12, 12નો બગડો વધી પડી 1, 3 ને 1 4 ને 2 6. આ બંને જમણી બાજુ અને ડાબી બાજુનો સરવાળો કર્યો, એમાંથી એક બાદ કરશું એટલે આપણે 61 આવ્યા. હવે ક્લાસમાં 50 જ વિદ્યાર્થી રાખવાની વાત છે અને ક્લાસમાં અત્યારે કુલ વિદ્યાર્થી 61 છે. તો મિત્રો ક્લાસમાંથી જો 11 વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢવામાં આવે, ઓછા કરવામાં આવે તો ક્લાસની સંખ્યા છે એ મિત્રો 50 જળવાશે. મિત્રો સૂત્ર મુજબ ખૂબ આપણને સહેલું પડે છે. થોડાક ડિફિકલ્ટ દાખલાઓની અંદર આપણે જઈએ કે જેની અંદર આપણે થોડુંક વિશેષ ધ્યાન રાખવું પડશે. ચાલો, વિદ્યાર્થીઓની સળંગ પંક્તિમાં મૃદુલ જમણી બાજુથી 24માં. હવે મૃદુલ છે એ જમણી બાજુથી આવી રીતે આપણે એક લીટો કરીએ તો મિત્રો આ થઈ જાય જમણી બાજુ અને આ થઈ જાય ડાબી બાજુ. હવે મૃદુલ છે એ જમણી બાજુથી 24મા ક્રમે છે. આ મૃદુલ છે જે જમણી બાજુથી 24મા ક્રમે છે એવું માની લઈએ આપણે. તો જમણી બાજુથી આપણે 24મો ક્રમ લીધો મૃદુલનો. ત્યાર પછી આગળ વધીએ તો ડાબી બાજુથી એટલે અહીંથી વાત કરશું. 27મા સ્થાન ઉપર બેઠેલો તન્મય. ડાબી બાજુથી તમે જાઓ તો માની લો કે અહીંયા 27મા સ્થાન ઉપર તન્મય છે. આ 27મું સ્થાન છે અને ત્યાં મિત્રો તન્મય બેઠો છે.
27માં સ્થાન પર બેઠેલ તન્મયથી, હવે તન્મયની જમણી બાજુ પણ આ જ થાય. તન્મયની જમણી બાજુથી 8મા ક્રમે છે. કોની વાત આપણે કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ મિત્રો ડાબી બાજુથી 27માં સ્થાન, જે આ મૃદુલનું સ્થાન છે, ડાબી બાજુથી 27માં સ્થાન ઉપર જે તન્મય બેઠો છે એના કરતાં પણ 8 સ્થાન જમણી બાજુ છે. તો આ જમણી બાજુ થશે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ જમણી બાજુ તો એને 24મો ક્રમ છે. મૃદુલના ક્રમની આપણે ચર્ચા કરીએ તો મૃદુલ જમણી બાજુથી મિત્રો 24મા ક્રમે છે, પણ ડાબી બાજુની આપણે વાત કરીએ તો ડાબી બાજુ એક વ્યક્તિ બેઠો છે, ડાબી બાજુથી 27મા ક્રમે તન્મય. હવે તન્મયથી જમણી બાજુ 8 સ્થાન જો આપણે ડાબી બાજુ જોતું હોય તો 27માં આપણે નાખી દઈએ 8, જેના કારણે મિત્રો આ આંકડો તમને મળશે 35. એટલે કે હકીકતમાં મૃદુલ છે મિત્રો એ ડાબી બાજુથી 35મા સ્થાને છે. હવે તમને એવો પ્રશ્ન પૂછવો છે કે કુલ વિદ્યાર્થી કેટલા? તો ડાબી બાજુથી સ્થાન કેટલામું? તો કે 35મું. જમણી બાજુથી 24મું. સરવાળો કરશું અને એમાંથી મિત્રો એક બાદ કરશું તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓપ્શન બી પ્રમાણે મિત્રો આવશે 58. આમ મિત્રો એક યાદ રાખવાનું છે કે જ્યારે તમને એક વ્યક્તિનું એક બાજુથી સ્થાન આપ્યું હોય અને બીજી બાજુ કોઈ અન્ય વ્યક્તિઓની સરખામણીમાં સ્થાન આપ્યું હોય ત્યારે તમારે થોડુંક આકૃતિ ઉપરથી જશો તો તમને ડાબી બાજુ અને જમણી બાજુનો થોડોક વધારે ખ્યાલ આવશે. એવો ને એવો એક પ્રશ્ન છે કે જે આપણને કન્ફ્યુઝ કરી શકે છે. વગર આકૃતિએ મિત્રો વિચારવાનો પ્રયત્ન કરો તો તમને થોડોક કન્ફ્યુઝ કરી શકે. ચાલો, ખેતરોની ગોઠવણીમાં રામનું ખેતર ડાબેથી 19મું. ચાલો, આ સાઈડ, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ ખેતરની ગોઠવણી કરી છે, એમાં ડાબેથી 19મા સ્થાન ઉપર છે. ચાલો, આ સ્થાન છે મિત્રો 19મું છે એવું માની લો. જે કોનું ખેતર છે? રામનું ખેતરની વાત છે. તો રામનું ખેતર છે મિત્રો એ ડાબી બાજુથી 19મા સ્થાને છે. જમણેથી આપણે ચર્ચા કરીએ તો જમણી બાજુથી 31મા સ્થાન, અહીંથી 31મા સ્થાન ઉપર રહેલા ગોપાલનું ખેતર. તો આ ખેતર તો ગોપાલનું છે. હવે ગોપાલના ખેતરથી જમણે બાજુ એટલે ફરીથી રિટર્ન થવાનું છે. ઓલા દાખલામાં શું હતું? ડાબી બાજુથી અને પછીથી મિત્રો આપણે જમણી બાજુ જવું પડતું હતું. અને હવે કેવું થાય છે કે જમણી બાજુથી 31મા સ્થાને જે ગોપાલનું ખેતર છે એનાથી પાછું જમણી બાજુ એ છઠ્ઠું છે. એટલે અહીંથી પાછું તમે આમ જાઓ તો છઠ્ઠું ખેતર છે આ બાજુથી. તો ગોઠવણીની અંદર કુલ કેટલા ખેતરો છે એ આપણે જણાવવાનું છે. હવે ડાબી બાજુથી તો તમને ક્રમ ખબર જ છે કે ભાઈ ડાબી બાજુથી ક્રમ છે મિત્રો 19મો, પણ જમણી બાજુથી ક્રમ જે ગોપાલનો 31 છે એના કરતાં જમણી બાજુ 6 ઓછા છે. જમણી બાજુથી 6 સ્ટેપ આપણે ગોપાલથી આ બાજુ આવવાનું છે. તો 31 - 6 = 25. જમણી બાજુનું સ્થાન આપણે મળી ગયું. મિત્રો અહીંયા એક શોર્ટકટ તૈયાર થાય છે, પણ આકૃતિ દોરી લેવાય, કારણ કે 1 મિનિટ તમે અહીંયા બગાડો છો તો પણ તમારા માટે કામની છે. છતાં પણ તમને યાદ રહેતું હોય તો રાખી શકાય કે તમને એવું કહેવામાં આવે કે જમણેથી 31મા સ્થાન ઉપર રહેલા ગોપાલના ખેતરથી જમણું, એટલે કે જમણેથી જમણું આપ્યું હોય તો મિત્રો બાદ કરવાનું, અને જમણેથી ડાબે કે ડાબેથી જમણે આપ્યું હોય તો મિત્રો શું કરવાનું હોય? ઉમેરવાનું હોય. પણ મિત્રો આવું દોરી નાખો તો પણ ખ્યાલ આવી જશે. હવે ડાબી બાજુથી ક્રમ અને જમણી બાજુથી ક્રમ આ બંને મળી ગયા છે. તો મિત્રો હવે હું આશા રાખું છું કે હવે તમારે મને કહેવાનું છે કે કુલ ખેતરો કેટલા હશે. સામાન્ય ગણતરી મેં કરી દીધી છે. કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન ક્રમાંક 10 છે, તો 10 કરી અને જવાબ શું આવશે એ મિત્રો તમારે મને કોમેન્ટ કરીને બતાવવાનું છે. તો અત્યારે જ મિત્રો વિડીયોને પોઝ કરીને કોમેન્ટ કરી દેજો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તમને અહીંયા આપી દીધી છે. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે મિત્રો 72. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તમને આપી છે 72. તો આપણે લઈ લઈએ કુલ સંખ્યા 72. વિદ્યાર્થીઓની પંક્તિમાં રામન ડાબેથી 44મા સ્થાને છે. વાત આપણે રામનની કરીએ છીએ. રામન ડાબેથી, ડાબી બાજુથી 44મા સ્થાન ઉપર છે. તો જમણી બાજુથી
રમણ કે રામનનું સ્થાન મિત્રો શું છે? હવે આપણને ખબર જ છે કે કુલ આપી દીધા છે, તો કુલ આપ્યા હોય તો ક્યારેય પણ મિત્રો આપણે ઉમેરવાનું હોય નહીં. તો 72 કુલ છે, એમાંથી 44 બાદ કરશું અને એમાં સૂત્ર મુજબ આપણે 1 ઉમેરી દઈશું, જેથી આપણને રમણનું સ્થાન મળી જશે જમણી બાજુથી. હવે મિત્રો 72 માંથી 44 આપણે બાદ કરીએ તો 22 માં બીજા 6 નાખો તો મિત્રો 28 વધશે અને 28 માં 1 તમે નાખો તો મિત્રો અહીંયા તમને મળશે 29. તો અહીંયા ઓપ્શન બી આવશે કે રમણનું જમણેથી સ્થાન મિત્રો આવશે 29. એના પછી 65 વિદ્યાર્થીઓના વર્ગમાં ચમન ડાબેથી 42મો છે. અહીંયા મિત્રો થોડુંક ફરીથી આપણે વિચારવું પડશે. તો આ દાખલાની વાત કરીએ તો કુલ વિદ્યાર્થી છે, ટોટલ વિદ્યાર્થી છે કેટલા? 65. ચમન ડાબેથી 42મો છે. ચમન છે મિત્રો એ ડાબી બાજુથી 42માં સ્થાન ઉપર છે ચમન. હવે અમન છે એ ચમનની ડાબી બાજુએ 8મો છે. અમનની વાત આપણે કરીએ, અમન તો ચમનની જે અમન છે મિત્રો એ ચમનની ડાબી બાજુ, તો ડાબી બાજુ તો આ જ છે, તો ચમનની ડાબી બાજુએ 8મો છે, એટલે કે અહીંયાથી તમે 8 સ્થાન મૂકો આવી રીતે, તો 8 સ્થાન મૂકો તો મિત્રો એ સ્થાન આવી જશે કોનું? અમનનું, એટલે કે ડાબી બાજુએ 8મા સ્થાને છે. તો અમનનું સ્થાન જમણી બાજુથી કેટલું હશે? તો પહેલા તો મિત્રો આપણે અમનનું સ્થાન ડાબી બાજુથી મેળવી લઈએ. તો અમનનું ડાબી બાજુથી સ્થાન, અમનનું ડાબી બાજુથી સ્થાન તમે લ્યો તો તમને ખ્યાલ આવી જશે કે 42માં જે ચમન છે એના કરતાં કેટલામાં ક્રમે છે? ડાબી બાજુ 8મું છે. તો 42માંથી 8 બાદ કરશું તો 42માંથી 2 જાય તો 40 અને બીજા 6 બાદ કરો તો મિત્રો અમન ડાબી બાજુથી 34માં સ્થાને છે. તો ડાબી બાજુથી મળી જાય, કુલ વિદ્યાર્થી હોય આપેલા હોય તો જમણી બાજુથી આપણને મળે જ. તો મિત્રો આપણે ગોતવાનું છે જમણી બાજુથી સ્થાન, કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 65, એમાંથી બાદ કરશું 34 અને પછી આપણે 1 ઉમેરી દઈશું. 5માંથી 4 જાય તો 1, 6માંથી 3 જાય તો 3 વત્તા 1, એટલે મિત્રો જમણી બાજુથી એનું સ્થાન કેટલામું? 32મું આવશે, જે આપણા માટે ઓપ્શન એ છે. તો ખૂબ સામાન્ય કોન્સેપ્ટ મિત્રો, તમે સૂત્રને સમજો તો ખૂબ સામાન્ય કોન્સેપ્ટ છે. વૃક્ષોની પંક્તિમાં એક વૃક્ષ એવું છે કે જે જમણી અને ડાબી બંને બાજુથી 25મું છે. જમણી બાજુથી તમે ગણો તો પણ 25મું છે અને ડાબી બાજુથી ગણો તો પણ 25મું છે. તો કેટલા વૃક્ષો હશે? એક વૃક્ષ એવું છે મિત્રો, માની લો કે આ વૃક્ષ છે. હવે અહીંથી તમે ગણવા માટે જાઓ 1 થી આ બાજુથી તો 24 પછી 25મું આવે. આ બાજુથી તમે ગણો તો મિત્રો 1 થી 24 પછી 25મું આવે. તો આ એક એવું છે કે બંને બાજુથી 25મું થાય છે. પહેલાં આપણે કોન્સેપ્ટ સમજી લઈએ, પછી આનો શોર્ટકટ પણ છે. તો આ બાજુ 24, આ બાજુ 24 અને એક વૃક્ષ પોતે, એટલે 24 ને 24 48 ને 1 49, કુલ વૃક્ષો મિત્રો 49 હોય. હવે આને શોર્ટકટ આવું કોઈ દોર્યા વગર કે સમજ્યા વગર કઈ રીતે લઈ શકાય? બંને બાજુથી સરખો ક્રમ હોય, બંને બાજુથી સરખો ક્રમ હોય તો જેટલા તમને આપ્યા હોય, તમને આપ્યા છે 25, તો 25ની અંદર તમારે બીજી વખત 25 ઉમેરીને મિત્રો 1 બાદ કરી દેવાના. અથવા તો આવું પણ કરીએ શકો, એનું સૂત્ર મિત્રો આવું છે 2n ઓછા 1. આ સૂત્રમાં તમને જે સ્થાન આપ્યું છે કે 2 કૌંસમાં 25 ઓછા 1, 25 દુ 50 ઓછા 1, એટલે મિત્રો આવશે 49. તો કુલ વૃક્ષોની સંખ્યા અહીંયા થઈ જાય છે 49. 14મા ક્રમાંકે છે મિત્રો ઉમેશ સતીશ કરતા ઊંચો છે. ઉમેશ જે છે એ સતીશ કરતા ઊંચો છે, જ્યારે સુરેશ ઊંચાઈમાં નીરજ કરતા ટૂંકો છે. આને મિત્રો આપણે સમીકરણ વાઇઝ લખશું એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઉમેશ સતીશ કરતા ઊંચો છે, તો આ ઉમેશ કોના કરતા? તો કે સતીશ કરતા ઊંચો છે. બીજું, સુરેશ ઊંચાઈમાં નીરજ કરતા ટૂંકો છે. નીરજ કરતા ટૂંકો, તો નીરજ તો ઊંચો થશે, તો નીરજ સુરેશ કરતા વધારે ઊંચાઈ ધરાવે છે.
પણ ઉમેશ કરતાં ઊંચો છે. સુરેશ ઊંચાઈમાં નીરજ કરતાં ટૂંકો, પણ ઉમેશ કરતાં સુરેશ ઊંચો છે. તો સુરેશ ઉમેશ કરતાં પાછો ઊંચો છે. તો તેમની વચ્ચે સૌથી ઊંચું કોણ છે? લાઈનમાં આપણે ગોઠવીએ તો મિત્રો અહીંયા ઉમેશ આવી ગયો છે. ઉમેશ પાછો સતીશ કરતાં ઊંચો છે. ચાલો આ મુજબ તમે જાઓ તો મિત્રો નીરજ ઓપ્શન ડી સૌથી વધારે ઊંચો છે. આવા પ્રશ્નો તો મિત્રો હવે તમે ચપટી વગાડતા કરી લેવાના છો, કારણ કે આ વિડીયોની અંદર તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. મિત્રો એક દાખલો છે જે તમારા માટે છે. તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો છે. રકમ હું ક્લિયર કરી દઉં છું. પી, ક્યુ, આર અને એસ 4 મિત્રો છે. ઊંચાઈમાં પી પોતે ક્યુ કરતાં ટૂંકો, આર કરતાં ઊંચો અને એસ કરતાં પણ ટૂંકો હોય તો બધામાં ઊંચાઈમાં સૌથી નાનું કોણ? મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, વિડીયોને પોઝ પણ કરી શકો છો અને 15 કરીને મિત્રો ફરી એક વખત તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે આનો સાચો જવાબ શું આવશે. મિત્રો આપણે અહીંયા વિડીયોને કમ્પ્લીટ કરીએ છીએ તો મિત્રો ક્રમ પરીક્ષણ, ક્રમ ચેક કરવા માટેનો આ રિઝનિંગનો એક ટોપિક છે એ ખાસ તમને કહેવા લાગ્યું કોમેન્ટ સેક્શનની અંદર મિત્રો લખવાનું ચૂકતા નહીં. આ સાથે મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો એટલા માટે શેર કરજો કે જે એસએસસી જીડીની તૈયારી કરે છે અને હજી સુધીમાં આપણા સુધી જોડાયેલા નથી, તો એના સુધી શેર કરવાનું મિત્રો ખાસ ચૂકતા નહીં. આ સાથે પીડીએફ, પોસ્ટ, ક્વેશ્ચન પોલ, એસએસસી જીડી સાથે તમામ જે ભરતીઓ છે એની તમામ માહિતી માટે મિત્રો આજે જ તમારી અનુકૂળતાએ આપણા જે સોશિયલ મીડિયા હેન્ડલ છે, પછી એ ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે મિત્રો વોટ્સએપ ચેનલ હોય, આ તમામની અંદર જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, જેથી તમારે કોઈ સર્ચ કરવાની જરૂર નથી. આજે જ જોડાઈ જાઓ જેથી દરેક માહિતી તમને મિત્રો A to Z મળતી રહે. ટૂંક સમયની અંદર મિત્રો ગણિત હોય, રિઝનિંગ હોય કે જીકે જીએસ હોય એના વિડીયો સાથે ખૂબ ટૂંકા સમયની અંદર તમારી સમક્ષ હાજર થશું. મિત્રો તૈયારી કરતા રહેજો અને તમારો ટાર્ગેટ તમે ત્યાં સુધી પહોંચો એવી શુભકામના સાથે મિત્રો આપણે જય હિન્દ, જય ભારત.